નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8માં તમારે ભાષા સજ્જતા ભણવાનું છે. હવે અત્યાર સુધી આપણે પાઠ અને કાવ્ય ભણી ગયા, બરાબર. એ પાઠ અને કાવ્ય પૂરા થઈ ગયા છે. ભાષા સજ્જતા છે એ તમારે વ્યાકરણનો ભાગ છે. 8મા ધોરણથી તમારે વ્યાકરણ, આમ તો 7મા ધોરણમાં આપણે વ્યાકરણ આવ્યું હતું થોડું ઘણું, બરાબર, પણ 8મા ધોરણથી કમ્પ્લીટ સંસ્કૃતનું વ્યાકરણ શીખવાનું છે. હવે જુઓ, તમારે આજે આપણે શરૂઆત કરવાની છે. હવે જ્યારે ભાષા સજ્જતા એટલે કે તમારી જે ભાષાને, તમારી સંસ્કૃત ભાષાને જે તમારે ઓળખવાની છે એનું વ્યાકરણ તમારે તૈયાર કરવાનું છે, બરાબર. એ વ્યાકરણને તૈયાર કરતાં પહેલાં આપણે અહીંયા વર્ણ પરિચય મેળવવાનું છે. શું મેળવવાનું છે? વર્ણ પરિચય. હવે તમને એવું થતું હશે કે આ વર્ણ પરિચય એટલે શું? તો વર્ણ એટલે આમ તો જોવા જઈએ તો અક્ષર જ, બરાબર ને. હવે જુઓ, આપણે કુલ ટોટલ સંસ્કૃતના જેટલાય અક્ષરો છે, બરાબર, વર્ણો છે, સ્વર અને વ્યંજન, એ બધા જ ઓળખવાના છે. ગુજરાતી ભાષામાં આપણે અ આ ઈથી શરૂ કરીને છે જ્ઞ ક્ષ સુધી ભણી ગયેલા જ છીએ, અને સંસ્કૃતમાં પણ ભણી ગયા છે 6ઠ્ઠા ધોરણમાં, બરાબર. પણ જો સંસ્કૃતમાં અમુકની ટોટલી બધા જ જે વર્ણો છે એને વિભાગોમાં વહેંચી દીધેલા છે, બરાબર. સ્વર છે, વ્યંજન છે, અને એ સ્વર્ગમાંય હર્સ્વ, દીર્ઘ, ઘોષ, બરાબર. વ્યંજનમાં અઘોષ, ઘોષ, વ્યંજન. પછી જે તમારે કંઠ, તાલુ, મૂર્ધા, દંત, ઓષ્ઠ, તમને એવું લાગતું હશે કે મેડમ શું બોલે છે, પણ આ બધું હું તમને સમજાવીશ, બરાબર. એ ભણવાનું છે. પહેલાં આપણે શરૂઆત કરીએ વર્ણથી. તો વર્ણ એટલે શું? પહેલાં તો તમારે એ સમજવાનું છે કે વર્ણ એટલે શું. તો એકલો સ્વર કે એકલો વ્યંજન વર્ણ કહેવાય છે. એકલો સ્વર કે એકલો વ્યંજન વર્ણ કહેવાય છે. વ્યાખ્યા પૂછાય, કદાચ પરીક્ષામાં પૂછાય કે વર્ણ એટલે શું, તો લખજો કે એકલો સ્વર કે એકલો વ્યંજન, જે અક્ષર, બરાબર, એકલો સ્વર હોય કે એકલો વ્યંજન હોય તેને વર્ણ કહેવાય છે. હવે જુઓ, સ્વર એટલે શું? એકલો સ્વર કે એકલો વ્યંજન તો તમે ભણી ગયા, પણ સ્વર એટલે શું? તો જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવાય. અત્યાર સુધી તમે એવું કહેતા હતા, બરાબર, કે આટલા સ્વર છે અને આટલા વ્યંજનો છે, પણ કદી એટલી સમજ પડી છે કે સ્વર એટલે શું ને વ્યંજન એટલે શું? કેમ સ્વર અલગ ને વ્યંજન અલગ? એવા કોઈ દિવસ પ્રશ્ન આવ્યા છે મગજમાં? નહીં જ આવ્યા હોય. તમે એવું અંદરથી ઊંડાણપૂર્વક વિચાર્યું જ નહીં હોય. તમે તૈયાર કરી નાખ્યા 13 સ્વરો છે અને 33 વ્યંજનો છે, બરાબર. પણ તમારે સમજવાનું છે કે સ્વર ને વ્યંજનને અલગ કેમ પાડવામાં આવ્યા છે. સ્વર એટલે શું, વ્યંજન એટલે શું? તો જુઓ, જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેને સ્વર કહેવાય. સ્વતંત્ર એટલે જેની પાછળ કોઈ અક્ષર ના લાગે. હમણાં તમે મ બોલો છો ને, તો કેવું બોલાય છે? મ એવું બોલીએ છીએ, એટલે મની સાથે અ આવી જ જાય છે, બરાબર. તો એને સ્વર નહીં કહેવાય. પણ એવું બોલો છો, આ, ઈ, કોઈ બીજો અક્ષર તમને સંભળાય છે આમાં? ઈ બોલો છો તો ઈ જ સંભળાય છે, અ બોલો છો તો અ જ સંભળાય છે, બરાબર છે ને. રૂ બોલો છો તો રૂ જ સંભળાય છે. એ બોલો છો તો એ જ સંભળાય છે. એ બધા સ્વર છે. જુઓ, સંસ્કૃતમાં કુલ સ્વર 13 છે. યાદ રાખજો, સ્વર કેટલા છે? 13. અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઓ ને ઔ, બરાબર. આ જે સ્વરો છે એની સાથે તમને કોઈ શબ્દ બીજું નહીં સંભળાય. જે બોલશો એ સંભળાશે. અ બોલશો તો અ સંભળાશે, બરાબર. આ તો આ સંભળાશે. ઈ તો ઈ સંભળાશે. હવે જુઓ, આ જે સ્વર થઈ ગયું, બરાબર, કે જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે, એટલે એકલો જ, ફક્ત ને ફક્ત એકલો જ સ્વતંત્ર રીતે જે થઈ શકે છે તેને સ્વર કહે છે. જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે છે તેને સ્વર કહે છે, બરાબર. સ્વર 13 છે. હવે જુઓ, એની સાથે સાથે આપણે સ્વરોના પ્રકાર જોઈ લઈએ. સ્વરનામ પ્રકારાઃ: હર્ષ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. સ્વરના 3 પ્રકાર છે. કયા કયા? હર્સ્વ, દીર્ઘ અને સંયુક્ત. એમાં જે હર્ષ સ્વર છે એ 5 છે. જુઓ, હર્ષ સ્વર કયા છે? અ, ઈ, ઉ,
રૂ, બરાબર. હવે રૂનો વપરાશ હવે નથી રહ્યો, હવે રૂને આપણે ઉપયોગમાં નથી લેતા. હર્સ્વ 5 છે, અ, ઈ, ઉ, રૂ, ઋ. હવે દીર્ઘ સ્વર કેટલા છે? જેની આગળ પાછળ કંઈક ને કંઈક કાનો કે માતર કે લાગે છે એને દીર્ઘ સ્વર કહેવાશે. જુઓ, દીર્ઘ સ્વર 8 છે, આ, ઈ, ઉ, રૂ, એ, ઓ, ઔ, બરાબર. હવે એ જ રીતે સંયુક્ત સ્વર, સંયુક્ત સ્વર એટલે કે દીર્ઘ સ્વરોમાં છેલ્લા 4 જે છે એ, ઓ અને ઔ સંયુક્ત સ્વરો છે, બરાબર. તેમને સંધિ સ્વરો પણ કહે છે, કારણ કે બે સ્વરોની સંધિથી એ બને છે. બે સ્વર ભેગા થાય ત્યારે એ બને છે. એ બને છે એ અ કે આ વત્તા ઈથી બને છે. અ કે આ વત્તા ઈ કે ઈથી એ બને છે, બરાબર. આ વત્તા ઈ અથવા અ વત્તા ઈથી એ બને. જો અહીંયા છે, બરાબર. પછી ઓ, તો અ કે ઓ વત્તા ઓથી એ બને છે. અ વત્તા જે છે, બરાબર, એ અ કે આ વત્તા એથી બને છે. પછી ઓ છે એ અ કે આ વત્તા ઉથી બને છે, બરાબર. પછી એ છે એ અ કે આ વત્તા એથી બને છે. હવે જુઓ, આવી રીતે સંયુક્ત સ્વરો બને છે. કયા કયા સંયુક્ત સ્વરો છે? એ, ઔ, એ અને ઓ. અહીંયા ઉદાહરણ આપેલું જ છે. હવે આપણે પ્રશ્ન નંબર આગળ જોઈએ કે સ્વર તો જોઈ ગયા, બરાબર ને, કે એકલા વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે, જે વર્ણનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે એને સ્વર કહેવાય. અને સ્વરના પ્રકારો પણ જોઈ ગયા, બરાબર. હવે આગળ આપણે વ્યંજન જોઈએ કે વ્યંજન એટલે શું. સ્વર અને વ્યંજન બે ભણવાના છે ને. સ્વર 13 છે અને વ્યંજન 33 છે. તો હવે વ્યંજન એટલે શું? તો જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહેવાય. કોઈ પણ જે વર્ણ છે એની સાથે સ્વર જોડાય તો જ એ વર્ણ બોલાય, બરાબર. કે વર્ણનો ઉચ્ચાર થાય તો જ, બરાબર, કોઈ પણ સ્વર એની સાથે જોડાય તો જ જો તેનો ઉચ્ચાર થાય તો તેને વ્યંજન કહે છે. વ્યંજનો 33 છે, બરાબર. વ્યંજનો 33 છે, કથી લઈને હ સુધી. હવે જુઓ, સમજ આપું તમને કે સ્વરની મદદથી જ થઈ શકે. એટલે જુઓ, ક કેવું બોલાય છે? ક પાછળ અ બોલાય છે ને, એટલે કની સાથે કોણ જોઈન્ટ છે? અ. બ એની સાથે અ જોઈન્ટ છે, એટલે વ્યંજનોમાં આવી જાય છે, બરાબર. ધ, મ, પ પાછળ અ બોલાય જ છે, એટલે જેનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે, સ્વર સાથે જોડાયેલો જ હોય તેને વ્યંજન કહે છે. કમ્પ્લીટ વ્યાખ્યા જો, જે વર્ણનો ઉચ્ચાર સ્વરની મદદથી જ થઈ શકે તેને વ્યંજન કહે છે. વ્યંજનો 33 છે. કેટલા છે? 33, કથી હ સુધી. હવે જુઓ, વ્યંજનોના પ્રકાર તમારે સમજવાના છે. હવે વ્યંજનો તો ઘણા બધા છે, બરાબર. પહેલાં તો 13 હતા તો આપણે સમજી ગયા, 13 હતા તે સમજી ગયા, પણ જે વ્યંજનો છે ને એ 33 છે ને એને આપણે સમજવાનું છે. હવે એને સમજીશું શાના ઉપરથી? આપણે કોષ્ટક ઉપરથી. એ કોષ્ટક તમારી ચોપડીમાં આપેલો છે, બરાબર. ચોપડી તમારી પાસે રાખજો, ચોપડીમાં જ આપેલો છે. જો હવે ચોપડીમાં કોષ્ટક આપેલો છે 43 નંબરના પેજ ઉપર. હવે પહેલાં તો આપણે સમજી લઈએ કે આ વ્યંજનોનું કોષ્ટક સમજવાની જરૂર કેમ પડી. તો જુઓ, પ્રવૃત્તિ એક અહીંયા લખેલી છે કે બંને હોઠ એકબીજાને અડે નહીં તે રીતે આપેલા શબ્દોનું વાંચન કરો. તમારે વાંચવાનું છે ચોપડીમાં જોઈને. બંને હોઠને અડાડવાના નથી, યાદ રાખજો. બંને હોઠ અડવાના જોઈએ. મોઢું ખુલ્લું રાખીને બોલો. મનોજ, પઠતી, ભારતમ, ફલમ, બભુવ. મારા તો હોઠ અડી જાય છે, બરાબર. તમે ટ્રાય કરો કે તમે હોઠ અડ્યા વગર બોલી શકો છો કે નહીં. એવી જ રીતે જીભ દાંતને અડે નહીં એ રીતે આપેલા શબ્દોનું વાંચન કરો.
જીભ દાંતને અડે નહીં એ રીતે. તમારી જે જીભ છે એ તમારા દાંતને અડવી જોઈએ નહીં. એવી રીતે તત્પરઃ દદાતી ધનમ પંથા એ બોલો. ફક્ત હોઠથી કે ગળામથી અવાજ કાઢીને બોલી જોવા જોઈએ. બોલાશે? નહીં બોલાય. મારાથી નથી બોલાતું, બરાબર ને? તમારાથી નહીં જ બોલાતું હોય. હવે જુઓ, આ શબ્દોનું વાંચન નથી થઈ શકતું, બરાબર? જે રીતે આ કહ્યું છે અંદર કે બંને હોઠ એકબીજાને અડે નહીં એવી રીતે શબ્દો, કે જીભ દાંતને અડે નહીં એવી રીતે શબ્દોનું વાંચન કરો, તો એ આપણાથી ના થયું. હવે કેમ ના થયું એની ચર્ચા આપણે કરવાની છે, તમારી નોંધ પોથીમાં લખવાની છે. કેમ ના થયું, બરાબર? હવે જુઓ, એટલા માટે જ આપણે આ કોષ્ટક સમજવાનું છે. અમુક શબ્દો એવા છે કે જે બોલતી વખતે એ અક્ષરને, એ વર્ણને બોલતી વખતે આપણી જીભ તાલવા સાથે અડી જ જાય. અમુક શબ્દ એવા છે કે હોઠ અડી જ જાય, અને અમુક શબ્દ એવા છે કે હોઠ બી ના અડે, જીભ બી ના અડે, અને એમને એમ બોલાઈ જાય, બરાબર? એ ટોટલી શબ્દોને આ કોષ્ટકમાં સમજાયેલા છે, અક્ષરોને, સોરી શબ્દોની, વર્ણોને, અક્ષરોને, એ આપણે આજે સમજવાનું છે. સમજ પડે છે ને હું શું કહું છું, બરાબર? જો હવે આપણે જોઈએ, પહેલું જ છે સ્થાન. કોષ્ટકમાં છે સ્થાન. સ્થાન પછી નીચે સ્થાન આપેલા છે: કંઠ્ય, તાલવ્ય, મૂર્ધા, દંત્ય ને ઓષ્ઠ્ય. હવે જો આ પાછું શું આવ્યું તમને એવું લાગતું હશે, બરાબર ને? તો હું તમને સમજ પાડી દઉં. કંઠ. કંઠ એટલે કે ગળામાંથી જે અક્ષરો નીકળે છે, જે અક્ષર ગળામાંથી નીકળે છે, જેમાં હોઠની જરૂર નથી, તાલવાની જરૂર નથી, બરાબર? કંઠમાંથી નીકળે છે. અ, આ, હોઠ અડાડવાની જરૂર છે, બોલી જોજો, બરાબર? તમે એ, ક, ખ, ઘ, ઘ, ચ, ડ, હ, કંઠની સામેની લીટી, બરાબર? જુઓ, બોલી જુઓ. તમારે બિલકુલ તમારે બોલવાનું છે સાથે, બરાબર? ઘરે સેજ પણ તમારે હોઠ કે તમારા દાંતની કશાની જ જરૂર નથી, બરાબર? પછી જુઓ, બીજું છે તાલવ્ય. તાલવ્ય એટલે કે તમારું જે તાલવું છે ને એને જીભ તમારી અડી જાય. ઈ, ઈ, ચ, છ, જ, જ, ય, સ, અડી જાય છે ને જીભ? અડે જ, બોલી જોજો, બરાબર? તમારી જીભ તાલવા સાથે તમારે અડી જાય છે, એ તાલું, બરાબર? તાલવ્ય. તમારા તાલવ્યના શબ્દો આપેલા છે, અક્ષર આપેલા છે સામે, બરાબર? વર્ણ. હવે જુઓ મૂર્ધા. મૂર્ધા એટલે મોઢું બંધ કરીને બોલાય, બરાબર? રૂ, રૂ, ટ, ઠ, ઢ, ણ, ર, સ, બરાબર ને? હવે દંત. દંત એટલે કે તમારું જે દાંત છે, જીભ છે ને, એ દાંતને અડી જાય, બરાબર ને? રૂ, ઓ, ઓ, ત, થ, દ, ધ, ન, લ, સ, બરાબર ને? દાંતનો ઉપયોગ થઈ જાય છે એમાં, એટલે એને દંત કહેવાય. હવે જુઓ, છેલ્લું છે ઓષ્ઠ. ઓષ્ઠ એટલે કે હોઠ. બંને હોઠ ભેગા થાય ને તો જ આ શબ્દ બોલાય. બાકી એમને એમ ગળામથી અવાજ કાઢો કે તાલવાને તમે જીભ ચોંટાડો કે જીભ દાંતને ચોંટાડો, શું જ કરો, પણ આ શબ્દ ના બોલાય જ્યાં સુધી બંને હોઠ, આપણા ઉપરનો હોઠ અને નીચેનો હોઠ અડે નહીં, ત્યાં સુધી અક્ષર, આ વર્ણ ના બોલાય. જુઓ, ઉ, ઉ, પ, ફ, બ, ભ, મ, વ, બરાબર? સમજ પડે છે ને? આ રીતે તમારે શબ્દ છૂટા પાડવાના, અક્ષર છૂટા પાડવાના છે. કદાચ પરીક્ષામાં પૂછાય, બરાબર? કદાચ પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ જે અક્ષરો છે, બરાબર, એનો ઉચ્ચારણ સ્થાન ઓળખાવો, તો તમે બોલશો ને તોય તમને ખબર પડી જશે. જો અત્યારે એવું કે પ, ફ, બ, ભ, તમે હવે પરીક્ષામાં બોલો પ, ફ, બ, ભ, તો તમારા બંને હોઠ અડવાના જ છે, એટલે તમને યાદ આવી જ જવું જોઈએ કે આ ઓષ્ઠ છે, બરાબર? ક, ખ, ઘ, ઘ એવું આપેલું હોય તો તમારે બોલી જોવાનું, એટલે ખબર પડી જશે કે આ ગળામથી નીકળે છે, એટલે કંઠ શું કહેવાશે? કંઠના અક્ષરો છે, વર્ણ છે, બરાબર? એનું ઉચ્ચારણ સ્થાન કયું છે? કંઠ છે. પછી ત, થ, દ, ધ,
જબાન તમારી દાંતને અડે જ છે એટલે તમારે ઓળખી જ જવાનું કે આનું ઉચ્ચારણ સ્થાન દંત છે, બરાબર ને. હવે જો સમજ પડી ગઈ આમાં. હવે આને પણ સ્વર અને વ્યંજનોમાં વહેંચેલું છે અને સ્વરની સાથે સાથે જો સ્વર આપણે સમજી ગયા ને, હર્સ્વ, દીર્ઘ અને સંધિ દીર્ઘ. સ્વર કયા છે? હર્સ્વ, દીર્ઘ અને સંધિ સ્વર. હવે હર્સ્વ એમાં એ કંઠ્યનું છે, બરાબર. આ જે જો પહેલાં કંઠ્યના ભણી લઈએ આપણે. તો હર્સ્વમાં કંઠ્ય જે છે, કંઠ્ય ઉચ્ચારણ એ દીર્ઘમાં આ અને સંધિ દીર્ઘમાં એ, બરાબર. તાલવ્યમાં હર્સ્વ ઈ, દીર્ઘ ઈ કાનો અને રકારવાળો, બરાબર, અને સંધિ દીર્ઘ એ. હવે મૂર્ધામાં હર્સ્વ રૂ અને રૂ, દીર્ઘ રૂ, રૂની નીચે રકાર, સંધિ દીર્ઘ નથી એમાં. હવે દંત્યમાં હર્સ્વ રૂ, બરાબર, રૂ, અને દીર્ઘ નથી અને સંધિ દીર્ઘ પણ નથી. હવે જો આમાં ઓષ્ઠ્યમાં હર્સ્વ ઉ અને દીર્ઘ ઉ, મોટો ઉ, બરાબર. સંધિ દીર્ઘમાં ઓ અને ઔ, બરાબર, અને ઔ. હવે જુઓ હવે ઘોષ પછી છે અઘોષ. અઘોષમાં વ્યંજનમાં આવી ગયા આપણે. હવે વ્યંજનમાં અઘોષ, ઘોષ, અઘોષ ઉચ્ચારણ અને ઘોષ ઉચ્ચારણ, બરાબર. હવે જો અઘોષ કંઠ્યમાં અઘોષ કયા છે? ક, ખ. તાલવ્યમાં ચ, છ. મૂર્ધામાં દ, ઠ. દંત્યમાં ત, થ. ઓષ્ઠ્યમાં પ, ફ. એવી રીતે ઘોષ. ઘોષ એટલે જોરથી બોલાય, બરાબર. અઘોષ એટલે અંદર ધીમે રહીને તમે બોલો ને, ક, ખ, પણ ઘ, ડ, જ કેવી રીતે બોલાય છે. હવે કંઠ્યમાં ઘોષ વર્ણો કયા છે? ઘ, ઘ, ડ, જ, જ, ડ, ઢ, ણ, બરાબર. દ, ધ, ન, બ, ભ, મ. ને અઘોષ કયા છે? જો કંઠ્યમાં ક, ખ. તાલવ્યમાં ચ, છ. મૂર્ધામાં દ, ઠ, ઠ. દંત્યમાં ત, થ. ઓષ્ઠ્યમાં પ, ફ. હવે જો અઘોષ ઉચ્ચાર અને ઘોષ ઉચ્ચાક્ષર. એમાં કંઠ્યમાં અઘોષ ઉચ્ચાક્ષરમાં નથી, તાલવ્યમાં સ આવશે. મૂર્ધામાં સ ષટકોણનો સ અને દંત્યમાં સ. આવી રીતે પણ ઓળખાય હો તમે કે સ કયો સ લખવાનો છે. અને ઘોષ ઉચ્ચારમાં હ. જો હવે આ કોષ્ટક તમારે ઘોષ ને અઘોષ ને એ રીતે તો તૈયાર કરવાનું છે, પણ આ અક્ષરો મેં જે તમને શીખવાડ્યા કે સ્વર અને વ્યંજનમાં કંઠ્ય કયા છે, તાલવ્ય ઉચ્ચારણ સ્થાનવાળા કયા છે, મૂર્ધા કયા છે, દંત્ય કયા છે, એ તમારે તૈયાર કરવાનું છે. આ કોષ્ટક તમે સારી રીતે નોટબુકમાં દોરજો. હવે જો આગળ કે તમારા ધ્યાનમાં આવશે કે ચોક્કસ વર્ણનું ઉચ્ચારણ કરવા મુખમાં આંતરિક અવયવનો ઉપયોગ થાય છે. હવે આ ઉચ્ચારણ દરેક વર્ણોનું ઉચ્ચારણ સ્થાન અલગ અલગ છે. તમને કહી દીધું ને કે ક, ખ, ઘ બોલાય છે, પ, ફ, બ બોલાય છે, ત, થ, ડ બોલાય છે. અલગ અલગ રીતે બોલાય છે ને, આપણા અલગ અલગ અવયવનો ઉપયોગ થાય છે, બરાબર. હવે આ જે તમારું કોષ્ટક છે એના ઉપરથી તમને જણાશે કે મૂળાક્ષરોનું ઉચ્ચારણ કરવા મુખના મુખ્ય કયા અવયવની જરૂર પડે છે. એ પણ મેં તમને કમ્પ્લીટ સમજાવી દીધું છે. આશા રાખું છું કે તમને સમજ પડી જ ગઈ હશે. ના સમજ પડી હોય ને તો તમે કોઈ પણ ટાઈમે કોલ કે મેસેજ કરીને મને પૂછી શકો છો. હવે જુઓ, કુલ 33 વ્યંજનો અને 13 જેટલા સ્વર, બરાબર, આપણે ભણી ગયા. હવે તમારે શું કરવાનું છે? તો જે ઉપરોક્ત કોઠો આપણે કોષ્ટક જોઈ ગયા એને કંઠ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો લખવાના છે. તમારે કંઠ્ય ઉચ્ચારણ સ્થાન, બરાબર, એવું લખીને એના સામે મૂળાક્ષરો લખી દેવાના. એમાં પણ સ્વર અને વ્યંજનો જુદા પાડજો, બરાબર. પછી તાલવ્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો લખવાના છે, એમાં સ્વર અને વ્યંજનો જુદા પાડજો. અને ત્રીજું છે મૂર્ધન્ય ઉચ્ચારણ સ્થાનવાળા મૂળાક્ષરો, એમાં પણ સ્વર અને વ્યંજન તમારે જુદા પાડવાના છે. હવે જુઓ, આપણે
એનું સ્વાધ્યાયની હું તમને સમજૂતી આપું, બરાબર ને. સ્વાધ્યાય તમારે જાતે કરવાનું રહેશે. એકદમ ઇઝી છે, કશું જ હાર્ડ નથી, કશું જ એવું નથી કે તમને ના આવડે, બિલકુલ સહેલું છે, બરાબર. આની થોડી ઘણી સમજ મેં તમને 7મા ધોરણમાં 6ઠ્ઠા ધોરણમાં આપી હતી, નવું આવ્યું હતું તે ટાઈમ. તમે 8મામાં છો એટલે 6ઠ્ઠા ધોરણવાળાને આપી છે, બરાબર. એમને આ અક્ષરો ભણવાના આવે છે. હવે જુઓ પ્રશ્ન નંબર 1, નીચે આપેલા શબ્દોને સુવાચ્ય અક્ષરે લખો. હવે તમારે આ અક્ષરો સુવાચ્ય અક્ષરે ફક્ત લખવાના છે, અનુલેખન કરવાનું છે. ભદ્રમ, નૃપ, ઉત્તુંગ, ભવિષ્યતિ, ચંચલ અને શંકર. હવે પ્રશ્ન નંબર 2 જુઓ કે નીચેના વર્ણોના ઉચ્ચારણ સ્થાન લખો. જો પહેલું જ છે ક, ખ, ઘ, ઘ. કયું બોલાય છે? ક્યાંથી બોલાય છે? ગળામાંથી બોલાય છે ને. ક, ખ, ઘ, ઘ. જીભ કે દાંત કે હોઠની જરૂર પડે છે? નથી પડતી, એટલે કંઠ્ય. શું આવશે? કંઠ્ય. પ, ફ, બ, ભ. બોલતા ઓષ્ઠ અડી જાય છે, તમારા હોઠ અડી જાય છે, એટલા માટે ઓષ્ઠ્ય. અને ટ, ઠ, ડ, ઢ. ટ, ઠ, ડ, ઢ. બરાબર, મોઢું બંધ રાખી નહીં બોલી શકાય. ટ, ઠ, ડ, ઢ. તમે બોલો ને તો સામેવાળાને ખબર ના પડે કે તમારા જ મોઢામાંથી વર્ણ નીકળે છે, એટલે એને મૂર્ધન્ય કહેવાશે. હવે નીચેના વાક્ય રચના જુઓ. પ્રશ્ન નંબર વાક્ય રચના. રાકેશ ક્રીડતી વિપુલ પુસ્તકેન પાઠ્યતી મમ માતા ગાયતી દયા ફલમ દદાતી. બરાબર, આ ફક્ત વાક્ય રચના જ છે. હવે તમારે આ સ્વાધ્યાય આટલું લખી નાખવાનું છે. અને બીજું કે તમારે જે આગળનું ચેપ્ટર છે વિભક્તિ પરિચય, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ભણીશું. જો હું PDF કરીને મોકલાવીશ, એ પ્રમાણે તમે નોટબુકમાં લખી નાખજો, નીચે સ્વાધ્યાય લખી નાખજો, બરાબર. આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ હશે. અસ્તુ.